થાઈલેન્ડની 8 વિદેશી યુવતીઓ સાથે રિસોર્ટમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસનો દરોડો। 9 આરોપીઓ ઝડપાયા। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના જોથાણ ગામમાં આવેલા અક્ષય રિસોર્ટમાં વિદેશી યુવતીઓને લાવીને ચલાવાતા હાઈપ્રોફાઇલ કૂટણખાના પર સુરત ગ્રામ્ય પોલીસે મોટો દરોડો પાડતા રિસોર્ટમાંથી થાઈલેન્ડની 8 વિદેશી યુવતીઓને મુક્ત કરાઈ છે। રિસોર્ટના રેસ્ટોરન્ટની ઉપરના રૂમોમાં અને અન્ય વિસ્તારોમાં વિદેશી યુવતીઓને રાખીને પ્રતિ ગ્રાહક પાસેથી 2008 રૂપિયા વસૂલીને શારીરિક સુખની વ્યવસ્થા કરવામાં આવતી હતી। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રિસોર્ટના માલિક અક્ષયભાઈ કંચનલાલ ભંડારીએ મુખ્ય આરોપી સુનિલ યાદવને 5 રૂમો આપ્યા હતા અને તેના બદલામાં દરરોજ 2000 રૂપિયા વસૂલતા હતા। આરોપીઓ વિદેશી યુવતીઓને સુરત શહેરમાંથી લાવીને રિસોર્ટમાં રાખતા અને ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ વિઝા હેઠળ તેઓને ભારતમાં લાવવામાં આવતી હતી। આ કારોબારથી આસપાસના વિસ્તારમાં સામાજિક અસર પડી રહી હતી।